બેડરૂમના બદલે મારો દીકરો આજે સોફા પર સૂઈ ગયો. બેટા દેવાંગ, શું છે આ? અરે અહીંયા સોફામાં સૂઈ. શું છે આ? આવી રીતે મારા ઉપર હાથ નહીં ફેરવવાનો. મેં કીધું તું તમને કે મારી પાસે આવીને બેસો એમ. દેવાંગ, મેં જોયું કે તું સોફા પર સૂતો છે એટલે હું તારી પાસે. મેં જોયું કે તમે આવ્યા, આવીને કંઈક બોલ્યા અને બોલીને પછી હાથ ફેરવ્યો. મેં જોયું ને સાંભળ્યું. શું થઈ ગયું તો? દેવાંગ, આટલો જોરમાંથી મારી સામે આમ શું કામ બોલે છે? તમે તો છે ને મારી સામે જોવોય નહીં. મને એ નથી ગમતું. દેવાંગ, આવું અચાનક આવું વર્તન કરે બેટા. પોતાની માં સાથે ક્યારેય એવું વર્તન નથી કરતું, અત્યારે અચાનક. પોતાની માં? આ શબ્દ તમારા મોઢે જરાય શોભા નથી દેતો. મારે નથી કોઈને માં બનાવીને નથી કોઈ બાપ જોઈતો. આટલો મોટો વિશ્વાસઘાત કરશો મેં તો સપને નહોતો વિચાર કર્યો. બેટા શું બોલે છે? શું ક્યાં વિશ્વાસઘાત? શું કર્યો બેટા એ તો મને કે. હવે રેવા દો ને, કઈ બાકી તો રાખ્યું નથી અને ઉપરથી મને પૂછો છો કે શું કર્યું છે અમે. દેવાંગ, તને કોઈ ચિંતા છે બેટા? કઈ કોઈ કીધું બહાર? શાંતિ લેવા દેશો? જાઓ અહીંયાથી. દેવાંગ, નીકળો અહીંયાથી. દેવાંગ પણ બેટા શું થયું? હાથ નહીં લગાવતા મને. શું કામ હાથ લગાવો છો? દેવાંગ, તારા બાપ છે તો વાત ન કરે દીકરા. દેવાંગ, એ તારા બાપની સામે તું આવી રીતના વાત કરે છે? હા બાબુ ચક મારો બાપ છે એમ? હે? તને શું થયું છે બેટા? કેમ હાથ નહીં લગાવવાનો કહ્યું ને મેં તમને. દેવાંગ. સમજણ નથી પડતી? તમે હાથ લગાવ્યો ને, મારે તો નાવું પડશે હવે 17 વાર. દેવાંગ, કેવી વાત કરે છે તું દીકરા? તું મારો દીકરો છે, હું તારો બાપ છું, તારી માં છે, અને છતાંય મારી યાર એવી રીતે વાત કરવાની? કોઈ સંબંધ નથી જોઈતા મારે. હા, બાપ દીકરાના કે માં દીકરાના કોઈ સંબંધ મારે લાગુ નથી પડતા અને મારે રાખવાય નથી તમારી સાથે. કેમ તે દારૂ પીધો છે આજ? આવી કેમ બેકી બેકી વાતો કરે છે? દેવાંગ બેટા, પીધો છે દારૂ. દારૂ નથી પીધો, પણ હવે રોજ દારૂ પીશ અને દારૂ પીને જ ઘરમાં આવીશ. દેવાંગ તું તારે કઈ ધંધામાં ખોટ ગઈ છે? અરે ધંધામાં ખોટ ગઈ હોય તો તું દીકરા મને કે તમ તારે, હું તને સપોર્ટ કરી. બાકી તું આવી રીતે હાવ આવી બેદરકારી ભરી વાત નહીં કર. ધંધામાં ખોટ ગઈ હોત ને તો તમારી પાસે આવ્યો હોત, પણ ધંધામાં નહીં. અહીંયા તો જીવનમાં જ ખોટ ગઈ છે. અરે કેવી અને જીવનમાં ખોટ જાય ને પપ્પા, એટલે તમારા જેવા પપ્પા તો ક્યાંથી કહેવાય, તમારા જેવા નાલાયક માણસની પાસે નાલાયક? મારા ઉપર હાથ પાડ્યો. દેવાંગ, કોની પર હાથ ઉપાડે? દેવાંગ, એ તો તારા બાપને માર બેટા. આગા રહેવાનું, મને બોલાવવાનો નહીં. નકર હવે છે ને મારું મોઢું નહીં, પણ મારો હાથ અને મારી જીભ જ ચાલશે. હા, દેવાંગ, તે મારી પર હાથ ઉપાડ્યો? દેવાંગ, તારા બાપ તે પર તે હાથ ઉપાડ્યો? તું તે તને તારો હાથ શરમ ન આવી તને? ના આવી, મારા હાથને જરાય શરમ ના આવી. કારણ કે એ બાપ નથી, પાપ છે ને, પાપ, એટલા માટે જ હાથ ઉપાડ્યો છે. દેવાંગ, તું કેવા કેવા શબ્દો બોલે છે? તને ભાન છે એનું? બધી જ ભાન છે મને, અને બરાબર ભાનમાં આવીને પછી જ તમારા લોકોની સાથે વાત કરી રહ્યો છું. ત્યાર સુધી આવું બધું કર્યું અને હવે તમે મને કહો છો કે તું મારો દીકરો છે એમ? અરે પણ મેં શું દીકરો- કર્યું બેટા? હવે દીકરો જ છે તો દીકરો જ કહું ને. દીકરો છે તો દીકરો જ કહે છે. બેટા મને લાગે છે કે નક્કી આને કંઈક ધંધામાં ખોટ ગઈ છે ને, આને કંઈક દારૂ બારૂ પીધો હશે તો જ આવી વાત કરે. કાંઈ વાંધો નહીં બેટા, તારે જા, આપણે પછી વાત કરીશું. તમે કહેશો ને હું જઈશ એમ? હે, તમે કહો એમ મારે કરવાનું છે. ક્યાંય જવાનું નથી. આ ઘર છે ને મારું છે. હા, આ ઘરમાં હું રહીશ જ. હા તો તમે નીકળો જાવ અહીંયાથી. દેવાંગ, કાઢો જો મને તે. તમે કહેશો ને એવું તો ક્યારેય કરીશ જ નહીં, યાદ રાખજો. તમે કહેશો ને એનાથી વિરુદ્ધ જ કરવાનું છે હવે. આવી ગયા મોટા મને સમજાવવા વાળા તે. હે, બાપ બનવું છે આને? તારી પરિસ્થિતિ નથી બરાબર. એટલીસ્ટ તમારા તરફથી તો મને આ અપેક્ષા હતી જ નહીં કે તમે આવું કરશો. અરે હા? પણ શું કર્યું છે? ઘણું બધું કરી નાખ્યું તમે. મને અફસોસ થઈ રહ્યો છે કે હું તમારો દીકરો બનીને આટલા વર્ષ સુધી રહ્યો શું કામ આ ઘરમાં? રહેવું જ ના જોઈએ મારે. અફસોસ થઈ રહ્યો છે મને. સમય મળશે ને તો હું ફરી પાછા એ સમયને ફેરવવાનું કોઈ કદાચ કંઈક મળતું હશે ને તો એ ગોતી લઈશ. સમય ફેરવીને તમારો દીકરો મટી જાય. નથી રહેવું મારે તમારો દીકરો. સંધ્યા,
હા મમ્મીજી બોલો ને. હા, કામમાં છો તો પછી વાત કરું. ના ના બોલો. બસ ખાલી આ પડદા ઝાપડતી હતી હમણાં કેટલા ટાઈમથી ઝાપટ્યા નહોતા, મેલા થઈ ગયા હતા. તમે આવી રીતના એકલા એકલા કામ કરો એની કરતાં મને કોઈ વાર ચિંતા હોય તો હું અરે કરી દઉં ને. મમ્મી, મારાથી થઈ જાય છે બધું કામ, પછી તમને શું કામ કહેવાનું? અને એમ પણ મારે બીજું કામ શું હોય? ઘરનું કામ જ તો હોય છે, બહારનું કામ કાંઈ તો હોતું નથી. કદાચ એવું બની શકે કે તમારે એકલા હાથે કામ કરવું પડતું હોય અને તમે કંઈક ઘરમાં વાત કરી હોય અને આ બધો માહોલ ઊભો થયો હોય. એટલે કયો માહોલ? કાંઈ નહીં, સારું, હું બીજું કામ છે ને એ બતાવી દઉં તમને. અરે એક મિનિટ મમ્મી, ઊભા રહો. શું થયું છે? સંધ્યા, તારા અને દેવાંગ વચ્ચે કોઈ મગજમારી થઈ છે? તે કઈ ના. મારી વિશે વાત કરી છે કે હું કામ કરાવવા નથી લાગતી કે એવું કઈ? કશું જ નહીં. હું શું કામ એવું કહું? એવું કહીને મને શું મળવાનું છે? અને મને તમારાથી પ્રોબ્લેમ જ નથી તો હું દેવાંગને શું કામ કહેવાની? અને મારે ને દેવાંગને તમારા વિશે શું, કોઈ વિશે વાત નથી થઈ. અમારે બંનેને ઝઘડો પણ નથી થયો. બેટા, મેં તને ક્યારેય વહુ તરીકે નથી રાખી, દીકરી તરીકે જ રાખી છે. હા. અને ક્યારેય હું નથી ઈચ્છતી કે હું તને વહુ તરીકે સાચવું એમ. જો મમ્મીજી, તમે એ બધું ટેન્શન લેવાનું બંધ કરી દો. તમે મને જેમ તમારી દીકરી સમજો છો ને એમ જ હું તમને મારી માં સમજું છું. એટલે જે ટેન્શન હોય ને એ મને ખોલીને વાત કરો. શું થયું છે? દેવાંગે આજ દિન સુધી ક્યારેય એવું વર્તન નથી કર્યું કે જે મેં થોડી વાર પહેલા એના પાસેથી આવું વર્તન જોયું. કેમ? એવું તો શું કર્યું દેવાંગે? દેવાંગ સોફા પર સૂતો હતો અને હું જોઈ ગઈ અને માથા પર હાથ ફેરવો અને કહેવા જતી હતી કે બેટા તું સોફા પર શું કામ સૂતો છે, તું રૂમમાં જઈને શાંતિથી સૂઈ જા. હા. પણ એ પહેલાં તો એણે મારો હાથ હટાવી લીધો અને ગુસ્સો કરવા માંડ્યો કેમ? કે તમે મારી સાથે ખોટું કર્યું છે, તમે મને અંધારામાં રાખ્યો છે અને તારા પપ્પાની સામે હાથ ઉપાડી લીધો. હે? હા, તારા પપ્પા શું પર કરી હાથ દીધું? ઉપાડ્યો અને સામે મારામારી કરી. સમજ નથી પડતી કે દેવા અચાનક આવી રીતના કેવી રીતના કરી શકે? જો શું કામ મમ્મી એનો થોડા શાંત થઈ જાઓ, ઊંડો શ્વાસ લો. બની શકે કે કદાચ દેવાંગને ઓફિસનું કંઈ ટેન્શન હોય એટલે આમ કરતા હોય. શું ટેન્શન હોય કોને ખબર? મને પણ કંઈ કહ્યું નથી એમણે કે એમને આ કોઈ વાતનો ઇશ્યુ હોય, નહીંતર પણ હું તમને કહેત કે આવું કંઈ છે એમ. તો પછી સંધ્યા, આટલું ખરાબ વર્તન દેવાંગનું કેવી રીતે હોઈ શકે? અને ધંધાનું ટેન્શન હોય તો આવું બધું થોડું બોલી શકે. અને હું ના જાણું બોલી શકે મમ્મી, પણ માણસ જ્યારે ડિપ્રેસ્ડ હોય ને ત્યારે ગમે તે કરે, ગમે તે માણસને ગમે તે બોલી દે. એને આઈડિયા ના હોય કે સામેવાળો માણસ કોણ છે, શું વિચારશે, એની ઇમેજ સામેવાળા માણસ સામે કેવી બનશે, કશું જ નહીં. માણસ જ્યારે ડિપ્રેસ્ડ હોય ત્યારે એના મગજમાં શું ચાલી રહ્યું છે એ ખુદ ના જાણતો હોય, એટલે કદાચ આ બધું બની શકે. પણ દીકરા, જે અત્યારે ઘટના બનીને એ હજી મારા મગજમાં સંભળાઈ રહી છે. જો મમ્મી, દેવાંગ એ સ્વાભાવિક વસ્તુ છે. દેવાંગ ક્યારેય કોઈ સાથે આવું વર્તન નથી કરતા, અને તમારી અને પપ્પા સાથે કર્યું છે એટલે તમને લોકોને આઘાત તો લાગવાનો જ છે, ઝટકો લાગવાનો જ છે. એ બહુ સ્વાભાવિક વસ્તુ છે અને તમે એટલું જલ્દી એને મગજમાંથી કાઢી પણ નહીં શકો. પણ જુઓ, જ્યાં સુધી એકચ્યુઅલ રીઝન બહાર ના આવે ત્યાં સુધી એ વાતને પકડીને બેસવું એ પણ ખોટું છે ને. પણ ગુસ્સામાં પોતાના બાપ ઉપર હાથ ઉપાડો એ પણ યોગ્ય નથી ને સંધ્યા? બિલકુલ યોગ્ય નથી. હું તો એમ જ કહીશ કે એ બિલકુલ યોગ્ય નથી. આપણે ગમે એટલા મોટા થઈ જઈએ, ગમે એવા કામ કરીએ, ગમે તે કરીએ, પણ બાપનો બાપ તો ના જ બનાય. હવે આ વાતને કેવી રીતે સહન કરું? કહું છું ને હું તમને, તમે મને થોડો ટાઈમ આપો, હું દેવાંગ સાથે વાત કરીશ, પૂછી જોઈશ, અને જેવી પણ મને કંઈ પણ ખબર પડે હું તમને જણાવીશ. કેમ દામિની કોલેજ પેલા છે ને દૂર રહીને વાત કરો.
અને તમારે અહીંયા બેસવું હોય ને તો મને કહું અહીંયાથી જતી રહો. અરે ના 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 તમને કહ્યું ને એકવાર મારી સાથે વાત કરવાની જરૂર નથી. અરે પણ તમને ભાઈ બહેનને શું થઈ ગયું છે? દેવાંગે આવી રીતે વાત કરતો હતો, હાવ નફટા થાય વાત કરતો હતો દેવાંગ હોતે, અને તું એવી રીતે વાત કરે છે? સારું છે એટલી વાત કરીએ છીએ, બાકી તમે જે કર્યું છે ને એ પ્રમાણે તો તમારું મોઢું નથી જોવું અમારે. બેટા હું તારે તારે કોલેજમાં ટૂર માટે કાંઈ પૈસા જોતા છે? મેં ના પાડી તને કોઈ દિવસ? નાનપણથી અત્યાર સુધીમાં મેં તને કોઈ વસ્તુની ના પાડી, અને અત્યારે તારે શું કરવું છે કે ના અત્યારે પૈસા બોલે? અત્યાર સુધી અમને ખબર ય નહોતી ને તમારી અસલિયત, પણ હવે અમને ખબર પડી ગઈ છે, અને હવે કદાચ જરૂર હશે ને તો પણ તમારી પાસે કાંઈ નહીં માગીએ. અરે પણ બેટા હું અસલિયત છે. હવે તારા પપ્પા શું, હું તારા પપ્પા છું, તું મારી દીકરી છો, અને આ આપણો પરિવાર છે. રહેવા દો, પપ્પાના શબ્દને છે ને લજવાઓ નહીં. અરે પણ મેં તને કોઈ દિવસ એમ જતાવા દીધું કે તારે આ વાતની ઉણપ આવે એમ? તું કે નહીં, તું માગ નહીં, પહેલા મેં તારી સામે હાજર કર્યું છે એમ. સારા થવાના નાટક ના કરો. અમને બધી જ ખબર છે કે આ બધું શું કામ કર્યું ને શું કામ કરતા હતા. અમને બધી ખબર પડી ગઈ છે, એટલે છે ને વાત છુપાવવાની જરૂર નથી હવે. અરે તમે જ કહો ને, તમને શું લાગે છે તમે કાંઈ નથી કર્યું? ભૂલી ગયા કે તમે શું કર્યું છે? મેં મારે કોઈ વસ્તુ મેં કરી જ નથી. તો મારે નજર સામે આવે ને, જોડી હું ખોટું કરું ને તો તરત જ મહિનો તો છે ને મને ઊંઘ ન આવે, મનમાં દુઃખ થાય કે અરે મેં ઓલા વ્યક્તિનો આત્મા દુભાયો, એની યારે મેં ખોટું કર્યું. કોઈ દિવસ હું ખોટું કરું નહીં, અને જ્યારે કરીશ ને હું ખોટું તને કહી દઉં છું, જ્યારે હું ખોટું કરીશ અને કોઈનો આત્મા દુભાવીશ ને એ દિવસે સમજી લેજે તારા પપ્પાનો જિંદગીનો છેલ્લો દિવસ હશે. તો હું તો કહું છું અત્યારે મરી જ જાઓ. અમારી આત્મા દુભાણી જ છે. કોઈની સાથે ખોટું ના કરો. એટલા વર્ષોથી અમારી સાથે ખોટું કરતા આવ્યા છો, ત્યારે કાંઈ ન થયું તમને? મને એ કઈ વાત સમજાતી નથી. આ તમે ભાઈ બહેન કેમ કે કહો છો કે ખોટું કર્યું? મેં કોઈ વસ્તુ ખોટી નથી કરી. હાલ મેં ખોટું કર્યું તારા પપ્પા તરીકે. હું એક પુરુષ છું, એટલે આ પુરુષનું હોય એનું વ્યક્તિત્વ હોય કે ખોટું કરીએ કે. પણ તારી મમ્મી તો તારી માં છે, તો તારો ભાઈ હોતે ને એની હારે હાવ નફટા થાય વાત કરતો હતો. હવે એ તો માં છે, એક સ્ત્રી છે, એ કોઈ દિવસ દીકરાનું ખોટું ન કરી શકે. તમે જેટલા વાકમાં છો ને એટલા જ મારા મમ્મી પણ વાકમાં છે. તમને સાથ આપ્યો છે ને તો હવે એ ભોગવશે. પણ અમે બે તારા મમ્મી ને પપ્પા તારા પપ્પા છે. હવે એમાં એકબીજાને સાથ તો આપવો જ પડે ને. હવે એમાં હું સાથ, પતિ પત્ની એકબીજાને સાથ ન આપે? સાચા કામમાં આપવાનો હોય, ખોટું કરે ને એમાં નહીં. જો મારે છે ને તમારી સાથે ખોટી વાત નથી કરવી. હું તમારી સાથે લવારી કરવા નથી માંગતી. આજ પછી તમારે અને મારે કોઈ સંબંધ નથી. તમારે મને નહીં બતાવવાની, હું તમને નહીં બતાવું. જો એમ કે સંબંધ છે ને બાપ દીકરીના પૂરા ન થઈ જાય. તું એમ કે આપણે બે બાપ દીકરીનો સંબંધ પૂરો, તો હું એમ પૂરા થઈ જાય? મેં તને એટલી બધી મોટી કરી છે, તારી બધી તારી ઈચ્છા બધી પૂરી કરી છે, તો હું આપણે બધી હા એમને મેં કરી છે. આભાર. મારી ઈચ્છાઓ પૂર્ણ કરી, મને મોટી કરી, તમારો આભાર ગણાવવાની જરૂર નથી. પણ ગણાવવાની તો પડે જ ને હવે, કારણ કે આ હાથેથી મહેનત કરી મેં છે ને તારી લાડકોડમાં મેં તને મોટી કરી છે. એ આ ભૂલી ગયો બધું. આ લાડકોડથી મોટા કર્યા છે ને જે હાથે, એ જ હાથે મારું ગળું દબાવી દીધું હોત ને તો સારું હોત. દામિની વધારે પડતું બોલમાં હો, મારો નહીં તો? હાથ ઉપડી હા જાય. એ જ બાકી છે ને હવે કરવા માટે. બીજું તો તમે શું કરી શકવાના છો? હાથ ચુકામ ઉપાડો છો, મારી જ નાખો ને. હજુ એ મોડું નથી થયું. બીજી વાર છે ને મારું નામ ના લેતા તમારા મોઢાથી. કેવી વાત કરે છે તને? થઈ હું ગયું છે મને એ નથી ખબર પડતી. તે કાંઈ તને કોઈ દવા પાઈ દીધી ને? કહું છું ને કે તમારી અસલિયત અમારી સામે આવી ગઈ છે. અમને ખબર પડી ગઈ છે બધી જ. તું અને તારો ભાઈ બેસ આવી જ વાતો કરે છે, હવારના આવી જ વાતો કરે છે. પણ કોઈ કેમ તમારે ખોટા છો? મમ્મી ખોટી છે, તમારી અસલિયત કંઈક ખોટી છે, તમે અમારે યાર ખરાબ કર્યું છે. અરે હું કર્યું છે મને કોઈ ખબર નથી પડતી. ભોળા તો એવી રીતે બનો છો ને કે જાણે તમને તો કઈ ખબર જ નથી, કઈ કર્યું જ નથી. દુનિયાનો સૌથી મોટો ભોળો વ્યક્તિ તો તમે જ છો. તમે બાપ નહીં પાપ છો, પાપ. થઈ ગયું છે ને એ કેવી વાતો કરે છે. અરે દેવાંગ કેમ છે? દેવાંગ શું કામ બોલાવ્યો તે મને અહીંયા ચોખવટ પાડને? પાડું છું ને, આપણે બહાર ફરવા જવાનું છે એટલે. તું જી આવ, મારે નથી આવવું. એમ ન હાલે ને હવે. મારે નથી આવવું. તને કહ્યું તો ખરા કે મારે નથી આવવું, તો પણ લઈ જઈશ. આનો પ્રોબ્લેમ છે. જોતા તારે પૈસા પડ્યા જ મારી પાસે. અરે તો પછી હું કામ ના પાડશો? આપણે કેટલી વાર ગયા, કોઈ દી ના નથી પાડી, તો આજ કેમ ના પાડશો?
બસ આજે ના પાડવાનું મૂડ છે એટલા માટે ના પાડું છું. ના પાડવાનો મૂડ છે? હું કાંઈ ઘરે ઝઘડો છો છે? હા, ભાભી હારે ઝઘડો છો છે? તું છોડ ને અશોક, મારા ઘરની મેટર છે, હું મારી રીતે સોલ્વ કરી લઈશ. હા, તો ભાભીએ હારી પેટનો હાંકી નાખ્યો લાગે છે. હે? મારા પપ્પાની સાથે માથાકૂટ થઈ છે, જાણવું જ વધારે બીજું કાંઈ? તારા પપ્પા અરે તારા પપ્પા તો બહુ વ્યવસ્થિત માણસ છે, તો એની હારે હું માથાકૂટ થઈ? હકીકતમાં તને કહીશ ને હા, તો તારું પણ મોઢું મારા જેમ જ ચડી જશે. અરે એના મા બાપ આવું ક્યારેય કોઈની સાથે કરે નહીં. અરે એવું ન કરે એટલે જો મારી વાત સાંભળ. શું વાત છે? સાંભળ મારી વાત. હા હા, હકીકતમાં વાતમાં એવું છે કે હું વાત કરશો તું? હા, જો મારી વાત સાંભળ. જો આવી જ વાત હોય ને તો તારા મમ્મીને વાત કરાવીને હરખું પૂછી જો. અને મમ્મીને શું વાત કરું? હે, આમાં સૌથી મોટો દગો તો મારા મમ્મીએ જ કર્યો કહેવાય ને મારી સાથે. અને કોઈની સાથે કોઈ વાત કરવાની થતી નથી. તને એકને જ કારણ કહ્યું છે, તું ક્યારેય પણ કોઈને કંઈ કહેતો નહીં. ના અને બીજી વાર મને આવી રીતે અહીંયા બોલાવતો પણ નહીં. અરે પણ આ તારા મમ્મી ને તારા પપ્પા કેવા માણસ છે? નાલાયક, હરામખોર, બીજા કોઈ શબ્દ આવડતા હોય ને તો એ બધું છે જો એમના. મારી વાત સાંભળ, પણ હાસી હકીકત તો ખબર ન પડે ને ત્યાં સુધી કઈ બોલતો નહીં. હકીકતની ખબર પડી જ ગઈ છે મને, અને એટલા માટે જ તને કહ્યું આવું જ ચાલી રહ્યું છે બધું. બહુ ખરી હવે. આ તો બહુ ગંભીર વાત છે. મારી બેન તો બિચારી છે ને રડવા લાગી હતી, કહેતી હતી કે આવી રીતના કર્યું આ લોકોએ. સાવ આમ કઈ થોડી કરાતું હશે. છતાં પણ મારી વાત સાંભળ, આનું કાંઈ થાય તો કરજે ભાઈ. હવે કાંઈ ન થાય આનું. શું થાય આનું? બસ હવે આમનાથી જેટલી દૂરી બનાવી રાખે ને એટલું સારું. પણ તમારો પરિવાર અત્યાર સુધી હારે હતો ને અત્યારે હવે કયો પરિવાર? હે, આ પરિવારના નામે અત્યાર સુધી અમારી સાથે જે કંઈ પણ થયું છે ને એ બધો દગો જ હતો, એમ જ સમજી લે ભાઈ તું. જાતું નથી કે આ લોકોનું શું કરીશું હવે. થઈ જશે કંઈક. ઓલી જિંદગીને મનાવીને થાકી ગયો. બિચારી કેટલી રડે છે, ખાતી પીતી નથી કઈ. જો હવે ઉપાધિ કરીમાં બધું સારું થયું. શું કરવું ને એ જ સમજાતું નથી મને. એને સમજાવું કે પછી અહીંયા આવીને આ બધાની સાથે માથાકૂટ કરું? દેવાંગ, એક મિનિટ. બોલ, શું વાત છે? શું થયું છે? થયું કઈ નથી. મૂડ નથી આજકાલ, મારો મૂડ જરા ખરાબ છે એટલે. કેમ મૂડ નથી? મજા નથી સંધ્યા, સમજ ને તું. તાવ તો નથી આવતો? સંધ્યા જો, અત્યારમાં આપણે વાત ના કરીએ ને તો સારું. અરે પણ મારે વાત કરવી છે તો બોલ, શું વાત કરવી છે? શું થયું છે? મમ્મી પપ્પા જોડે કેમ એવી રીતે વાત કરી તમે? છોડ ને યાર સંધ્યા, માંડ કરીને આ બધી વાતો ભૂલાવી છે. મેં ગઈકાલે રાત્રે 3 વાગ્યા સુધી હું જાગતો હતો, ઊંઘ પણ નથી આવી સરખી. હા, પણ મને પણ ખબર છે કે તમે રાતે જાગતા હતા. એવા તો કયા ટેન્શનમાં છો? ઓફિસમાં કંઈ થયું છે તો? આપણી ફેમિલીમાંથી કોઈએ કંઈ કહ્યું? હકીકતમાં સંધ્યા, વાત એવી છે ને કે જે કાંઈ પણ થઈ રહ્યું છે એ બધું મમ્મી અને પપ્પાના કારણે જ થઈ રહ્યું છે. જો તમે મમ્મી અને પપ્પા ઉપર ગુસ્સો કરો ને એટલે મને થોડો ઘણો તો અંદાજો આવી જ ગયો હતો કે તમને એમનાથી કંઈ ખોટું લાગ્યું છે. પણ એટલું બધું પણ ખોટું લાગી ગયું કે તમે પપ્પા ઉપર હાથ ઉપાડી લીધો. તો શું કરવું? ઇઝ ધીસ રાઈટ? ના, રોંગ છે, પણ છતાંય મેં હાથ ઉપાડ્યો. તું જાણે છે ને સંધ્યા, કંઈક તો એવી વાત હશે જેના કારણે જ મેં આવું કંઈક કર્યું હશે. હા, હું તમને અને તમારા સ્વભાવને બહુ સારી રીતે ઓળખું છું. એટલા માટે જ આટલું શાંતિથી પૂછું છું કે એવું તો શું થઈ ગયું કે તમારે પપ્પા ઉપર હાથ ઉપાડવો પડ્યો અને મમ્મીની સામે એટલું બધું બોલવું પડ્યું? તમે એ ભૂલી ગયા કે એ તમારા માવતર છે?
હકીકતમાં એ મારા માવતર જ નથી. મતલબ યસ, હમણાં થોડા સમય પહેલાં જ્યારે આપણા ઘરની સાફ સફાઈ ચાલતી હતી ત્યારે મેં તિજોરી ખોલી અને તિજોરીમાંથી અમુક ડોક્યુમેન્ટ ચેક કરતો હતો ત્યારે અચાનક 2-4 ફોટા મળ્યા મને. જેમાં એક ફોટો એવો હતો કે જ્યાં મારા મમ્મી અને પપ્પા એ બંને વ્યક્તિઓ અલગ અલગ હતા. હા, પછી મેં શંકા ગઈ મને કે હકીકતમાં આ શું કામ થઈ રહ્યું છે, શું છે, આ કોણ છે. તો એના માટે મેં વધારે શોધખોળ કરી અને પછી અમારો જન્મનું પ્રમાણપત્ર કાઢ્યું. ત્યારે મને સમજાણું કે માત્ર ને માત્ર ફોટામાં જ નહીં પણ અમારા જન્મના સર્ટિફિકેટની અંદર પણ મારા મા અને બાપનું નામ અલગ અલગ છે. માત્ર મારે એકની સાથે એવું નથી થયું, ચીણકીની સાથે પણ એ જ થયું છે. પણ એવું કઈ રીતે બની શકે? અને આવું કંઈ હોય તો આ લોકોએ આપણને જાણ મને ના કરી હોય તો કંઈ નહીં, હું બહુ દૂર આવું છું આ વસ્તુમાં, પણ તમને બંને ભાઈ બહેનને તો જાણ કરી જ હોવી જોઈએ. ના કરી, કારણ કે એ લોકોના પેટમાં પાપ છે. જેના પેટમાં પાપ હોય ને એ વ્યક્તિઓ ક્યારેય પણ મા બાપ નથી બની શકતા અને બનવું ના જોઈએ. આવી રીતના એ લોકો સાબિત શું કરવા માંગે છે અમારી સાથે? જો દેવાંગ, કદાચ બની શકે કે એ લોકો કંઈ રીઝનના લીધે તમને વાત ના કરી હોય, કોઈ એવું ગંભીર કારણ હોય જેના કારણે તમને વાત ના કરી હોય. કેટલા વર્ષની ઉંમર થઈ મારી? 30 વર્ષ. 30 વર્ષનો થયો. કદાચ મને જો સાચી વાત કરે તો હું બધું હેન્ડલ કરી શકું એમ છું, પણ છતાં એ લોકો મને જાણ જ ના કરી. એ લોકોએ મને જાણ તો કરવી જોઈએ ને. હા, હું બધું હેન્ડલ કરી શકું એમ છું, પણ છતાંય કોઈએ ક્યારેય પણ ધ્યાન આપ્યું જ નહીં. બરાબર વાત છે તમારી, છોડને. પણ સાંભળો, હવે તમે જે જ્યારે- રીતે ગુસ્સો કર્યો એની જગ્યા પર તમે શાંતિથી પણ વાત કરી શકતા હતા. ક્યારેય ના કરું. એ પૂછાય ને એમને. વ્યક્તિએ મારા આટલા વર્ષના જીવન ઉપર આવી રીતે ક્વેશ્ચન માર્ક મૂકી દીધો. એ વ્યક્તિની સાથે હું શાંતિથી સવાલ પૂછીને કેવી રીતે વાત કરી શકું? તું જ કે ને મને, આવી ચીટિંગ તારી સાથે થઈ હોત તો તું શાંતિથી જવાબ લેવા જાતે એ લોકોની પાસે. ના જાત. પણ છતાંય બેમાંથી એક પણ હજી આટલું થઈ રહ્યું છે. મેં આવી રીતે હાથ ઉપાડ્યો છતાંય તે લોકો સામે ચાલીને ડિક્લેર નથી કરતા કે દીકરા આવી વાત છે. બની શકે કે એમને ખુદના આઈડિયા જ ના હોય કે તમે એ વાતને લઈને એ લોકો સાથે આવું બિહેવ કરો છો. કારણ કે મમ્મી આવ્યા હતા ને મને પૂછતા હતા કે તારે અને દેવાંગને કંઈ ઝઘડો થયો છે? મેં કહ્યું ના. તો કે તો પછી દેવાંગ અમારા લોકો સાથે આવી રીતના શું કામ બિહેવ કરે છે? એટલે એ લોકોને તો એકચ્યુઅલ વાતનો આઈડિયા જ નથી. હવે તો મારે એકચ્યુઅલ વાત ક્યારેય કોઈને કહેવી જ નથી. હા, એ લોકોને સમજણ પડતી હોય તો પડશે, ના પડે ને તો ખાઈ નહીં. તેલ લેવા જાય બધા. બેટા દામિની, દૂરથી વાત કરી શકો ને, અને વાત જ શું કામ કરવી તમારે? મેં બોલાવ્યા તમને. દામિની, મેં વિચાર્યું કે તું રસોડામાં કામ કરે છે તો હું તને મદદ કરાવું. લા કોઈ બેટા. જરૂર નથી. આ જેટલું કર્યું ને એટલું બહુ છે. હવે વધારે હેરાન ન કરો અમને. દામિની, તું પણ આવી રીતના મારી સાથે વાત કરે છે? મેં શું ગુનો કર્યો છે બંને દીકરાઓનો કે તમે લોકો મારી સાથે આવી રીતના વાત કરો છો? દેવાંગ પણ આવી રીતના કરે છે વાત, અને તું પણ અત્યારે અડવાની ના પાડે છે. લાગે છે કે તમે બહુ બધા ગુના કર્યા છે, એટલે કયા ગુનાની વાત કરીએ છીએ ને તમને યાદ નથી આવતું. કેમ કે કોઈ એક ભૂલ કરી હોય તો તરત યાદ આવી જાય ને કે અમે આની વાત કરીએ છીએ. મને કંઈ સમજાતું નથી કે તમે ભાઈ બહેન શું કરો છો ઘરમાં અને કઈ રીતના આવી રીતના મારી સાથે વર્તન કરો છો. પણ હું જાણવા માંગુ છું કે તમે લોકો મને કેમ આવી રીતના તિરસ્કાર કરો છો? અને મારે ન કહેવું હોય તો જો મારે છે ને ખોટો ઝઘડો નથી કરવો તમારી સાથે. પપ્પાને પણ કહી જ દીધું છે, એટલે સાથે સાથે તમે મને ન બતાવો ને તો વધારે સારું. કેમ કે જેટલા એ ગુનામાં છે ને એટલા તમે પણ છો. દામિની, કહેવાય છે કે દુનિયામાં માને દીકરો ન સમજી શકે ને તો કાંઈ નહીં, પણ એક પેટની દીકરી હોય ને એ તો પોતાની જનેતાને સમજી શકે, પોતાના બાપને સમજી શકે, પોતાની માને સમજી શકે ને તું દીકરી થઈને પોતાના મા બાપને નથી સમજી શકતી? કે જે દેવાંગ કરે છે અત્યારે તું કરી રહી છે એ ખોટું છે. કેટલું અમને દુઃખ થાય છે તને ખબર છે અત્યારે?
ને તમે લોકોએ જે કર્યું એ સાચું છે? અમે શું કર્યું દામિની? બેટા અમે કાંઈ નથી કર્યું. તમને લોકોને બેન છે બેટા. અમે કાંઈ નથી કર્યું મારા દીકરા. લોહી પીવાનું બંધ કરશો તમે? પણ તમે અહીંયાથી જાઓ છો કે હું જાઉં? દામિની એવું ન કરે. કોઈને ક્યાંય નથી જવું. શું થયું છે? જો દામિની બેન, મમ્મી સાથે થોડી શાંતિથી વાત કરશો તો વધારે સારું રહેશે એવું નથી લાગતું? મને હવે આ ઘરમાં કોઈ વધારે ન શીખવે ને તો વધારે સારું, કે મારે શું કરવું ને શું નહીં. કેમ કે શીખવાડવા વાળા ઘણા બધા છે હવે. તમને કોઈ નથી શીખવતું. હું તમને શું કામ શીખવું? સંધ્યા, હું એ જ પૂછવા માંગુ છું કે શું કારણ છે? મને આ લોકો આવી રીતના કરે છે અને દેવાંગ અને દામિની, મને બહુ દુઃખ થાય છે. તમારી વાત સાચી છે, પણ જો મમ્મી, જે હકીકત હોય ને એ આ લોકોને જણાવી દો. એટલે સંધ્યા, તું પણ શું હકીકત છે? કાંઈ નથી દીકરા હકીકત. તમે મને વાત કરી હતી ને કે દેવાંગે તમારી સાથે આવું બિહેવ કર્યું. હા, એ વસ્તુને લઈને મેં દેવાંગ સાથે વાત કરી હતી. દેવાંગ સાથે વાત કરી હતી. હા, અને દેવાંગને અને દામિની બેનને સેમ જ પ્રોબ્લેમ છે. એ લોકોને એ વાંધો છે કે પપ્પા છે એમના સગા પપ્પા નથી. ના ના નાના નહીં, અને એ વાત તમે પણ એમનાથી છુપાવી છે. હવે એનું કારણ શું છે તમે જેટલું બને એટલું જલ્દી આ લોકોને જણાવી દો તો આ વાતનો ઉકેલ અહીંયા ને અહીંયા જ આવી જશે. પડી ગઈ ખબર? હવે ખબર પડી ગઈ ને કે શું કામ આવું વર્તન કરતા હતા? તો બોલો, શું કામ કર્યું આવું અમારી સાથે? બોલો ને, છે જવાબ? દામિની, આ પ્રશ્નનો જવાબ ક્યારેય મળી નહીં શકે. અને કેમ નહીં મળી આપણે આ શકે? વાતની વાત જ નથી કરવી આગળ. તો મારે પણ છે ને તમારી સાથે કઈ વાત નથી કરવી. હું ને ભાઈ જે કરીએ છીએ ને એમને કરવા દો. જો તમારે અમારાથી સત્ય છુપાવવું હોય ને તો અમારી પાસેથી પણ કોઈ આશા ન રાખતા. અરે પણ એક મિનિટ, ભગવાન, આ કેવી કસોટી કરો છો તમે? આટલા વર્ષો સુધી જે વાત મારા દીકરા અને દીકરીથી છુપાવીને રાખી, અને અત્યારે એ લોકોને વાત ખબર પડી ગઈ. સમજાતું નથી કે દામિની અને દેવાંગને કેવી રીતે સમજાવું. એ સમય કેવી પરિસ્થિતિ હતી, શું હતું, કેવી રીતે સમજાવું ભગવાન? તમે જ કાંઈક રસ્તો આપો મને. આવી ગયા? કેમ, શું થયું? તું કેમ રડે છે? પાછું કઈ દેવાંગે કીધું તને? દેવાંગે તો કાંઈ જ નથી કીધું. જે થઈ ગયું એ થઈ ગયું. મારે આ વાતમાં કોઈ ચર્ચા કરીને હવે વધારે દુઃખી નથી થવું. અને કહેવાય છે ને કે દુઃખ અને સુખ વહેંચવાથી વધે. મને ખબર છે કે એવા કંઈક કડવા વેણ કીધા છે દામિની અથવા દેવાંગે, જે તું સાંભળી નહીં એકી હોય અને પછી એકાંતમાં આવીને ઢોળે છે. એવું જ થયું હશે. પણ જો હવે આપણા દીકરાઓ જ આપણને આવા કડવા વેણ કહે છે તો પછી આપણે શું કરીએ કે? પહેલાં તો દેવાંગ એવું વર્તન કરતો હતો ને, હવે દામિની પણ એની માને એનો ચહેરો પણ અડવા નથી દેતી. એ પણ ધૂતકારે છે કે મારી સામે ન આવો. પણ એ ખબર નથી પડતી કે એ આવું શું કામ કરે છે. પણ મને ખબર પડી ગઈ છે ને. કેમ? હું ખબર પડી ગઈ તને? શું વાત છે? હું કાંઈ મારાથી ભૂલ થઈ ગઈ છે? અરે કાંઈક કહે તો ખબર પડે કે હું મારાથી ભૂલ થઈ ગઈ. પણ હમણાં મનમાં એ બક્યા રાખે ને મનમાં એ ચિંતા કર્યા કરે ને મનમાં એને અંદર આગ લગાડે, એમ કેમ ખબર પડે? સંધ્યા હવે દેવાંગ સાથે વાત કરી હતી. એને આપણા ભૂતકાળની ખબર પડી ગઈ છે, એટલે
આ બધું આવું વર્તન કરે છે દામિની અને દેવાંગ. પણ હું આ વાત ફોડ પાડવા નથી માંગતી, પણ આ કેવી રીતે ખબર પડી ગઈ જ ખબર નથી મને. પણ કેમ ખબર પડે? નો જ ખબર પડે. હવે આપણે બે સિવાય આપણા ભૂતકાળની વાત ત્રીજો કોઈ જાણતો જ નથી, તો પછી એને કેમ ખબર પડે? હું કઈ પવન હતો એ વખતનો પવન ત્યારે એને કાનમાં કહી ગયો. મારા મગજમાં નથી આવતું કે દેવાંગ અને દામિનીને આ બધી વાતની ખબર કેવી રીતે પડી. કોઈક તો એવું ન હોય. શું હશે? એવું કોઈ ન હોય. હે ભગવાન, કોકને કીધું નથી ને ત્યાં કાંઈ વાતમાં બાફી નથી નાખ્યું ને, કોકને કહી દીધું હોય અને એણે આવીને વાત કરી હોય એવું તું યાદ કરતો. ના ના, મેં કોઈને વાત નથી કરી. પણ આ ફોટા અને ઓલો કરાર તો દેવાંગના હાથમાં નહીં આવી ગયો હોય ને? હે ભગવાન, મેં ક્યાં મૂકી દીધું હશે ને એના હાથમાં કેવી રીતે આવ્યો હશે? મને લાગે છે એ મુકાઈ ગયો ને છે તે, પણ તારે એ હાચવીને હું કામ રાખવો જોઈએ અત્યાર સુધી? એ ફોટા તારો આલ્બમ જે તારું હતું, જે ભૂતકાળનું તારું હતો, એ તારો ભૂતકાળ છે ને, એ ભૂતકાળ નહોતો, એ છે ને મોટી ઊંડી ખીણ હતી, ખીણ, પાપની ખીણ હતી, એ ભરાઈ ગઈ હતી. તો આપણે એને ફાડીને ફેંકી દેવાનો હોય તો એ આલ્બમ હજી તે હાચવાતા. ભૂલી ગઈ મૂકવાનું વ્યવસ્થિત જગ્યા ઉપર. આ ઘર સાફ કરતા હતા ને તો કંઈક બીજી જગ્યાએ મુકાઈ ગયા એટલે દેવાંગના હાથમાં તો. હા, એ એમ જ હશે. સમજા? એ આપણો કરાર અને એ તારો જે લગ્નનો જે આલ્બમ છે ને ઓલો જે જૂનો, એ એના હાથમાં આવી ગયો. તો એને તો બીજી કાંઈ વાત નહીં, પછીથી કાંઈ વાત જાણતો નથી. એ આલ્બમ અને કરાર જોઈને પછી ત્યારથી આવું જ વર્તન કરે છે. પણ એને એ નથી ખબર કે બીજા આગળની શું ઘટના હશે. જો એ ઘટનાની એને જાણ થાય ને તો એને પસ્તાવો થાય. પણ માવતરની આવી ઘટના સાંભળીને દીકરાઓને દુઃખ થશે ને? હા, પૂરેપૂરું દુઃખ થાય. કારણ કે કોઈ મા બાપ એની માં આવી હોય ને એ સહન નથી કરી શકતા. એને એમ થાય આની કરતાં તો ભગવાને મને જનાવર બનાવ્યો જ ને, કૂતરો બનાવ્યો જ ને તો સારું હતું. બાકી મને આવી માં આપી, કોઈ ન સહન કરી શકે. અને મને તો એમ થાય છે, બીક લાગે છે કે મને કે એ તારા ભૂતકાળની જો એને ખબર પડશે ને તો અત્યારે તને જે નફરત કરે છે ને એ મને લાગે વધારે પડતી નફરત કરશે. પણ તમે એ લોકોના માટે ખોટું તો નથી જ કર્યું ને? એ આપણને બેને ખબર છે, મા બાપને ખબર છે કે દીકરાઓ માટે કાંઈ ખોટું કરતા જ નથી. પણ દીકરાને સંતાનોને, આપણા સંતાનોને એમ છે કે નહીં, આણે અમારા અરે ખોટું જ કર્યું, અમારા અરે દગો જ કર્યો છે, એટલે જ આવું વર્તન કરે છે. દારૂ પીધો તે? બસ હવે આજ દિવસો બાકી હતા, આજ જોવાનું મારે બાકી હતું. દારૂ પીને મળ્યા આવવા એમને દીકરા આવે પીધો છે દારૂ તું જ એટલે ઠેક. હવે તું દારૂ પીશો અને બાપને એમ કહેશો દારૂ પીધો, હવે તો શું છે? લે બસ આજ દિવસો મારે જોવાના હતા. તો મારે શું આ દિવસો જોવાના હતા કે જ્યાં મારો બાપ કહેવાતો હશે એ સાલો મારો બાપ જ નહીં નીકળે? હે, આ જોવાનું હતું મારે? છતાં જોયું ને, મેં મારી નજરથી જોયું ને. અરે પણ તારો બાપ છું ને, તને મેં મોટો કર્યો છે ને, અને તને ભાઈ ભણાવ્યો ગણાવ્યો, તારા બધા શોખ પૂરા કર્યા, એક બાપ તરીકે જ પૂરા કર્યા છે ને. એટલે તું એમ કહે કે હું તમે મારા બાપ નથી એટલે આ બાપ દીકરાનો સંબંધ મટી નહીં જાય? ખરું કહેવાય. હે, ત્યારે મારી સામે મારું જન્મનું સર્ટિફિકેટ આવ્યું ને ત્યારે સારું સમજાણું કે આ બાપમાં નરિયો તો લખ્યું જ નથી દૂર દૂર સુધી. રાજુ લખેલું છે, મારા બાપનું નામ રાજુભાઈ છે. હે, જો એમ હાલું આ નરિયો નામ કોણે ચોંટાડી દીધું ને એ જ સમજાતું નથી. હે, મને જે કેવું એ કે, પણ તું તારા શરીરને આવી રીતે નુકસાન નહીં પહોંચાડ. મારી માને ફસાવી હતી ને તે સાચું કે કઈ જગ્યાએ મળી હતી મારી માતને? આમ પહેલી વાર તે જ્યારે જોયે છે પછી તે નક્કી કર્યું હશે કે આટલી સારી હિરોઈન જેવી ફટાકડી છોકરી છે. આવું બોલે છે તારી મા વિશે? તું આવું બોલે છે? ખોટું લાગી ગયું? મા તો પૂજવા લાયક છે. હું પૂજવા લાયક છે ખરેખર. મારી મા તો પૂજવા લાયક છે કે જેને એક જ જન્મમાં મને બે બાપ બતાવ્યા.
ખાલી એટલા બદલી કરી નાખી મારા બાપની તો એને હે પૂજવા લાયક છે, ખરેખર પૂજવા લાયક છે. પછી લફડું કર્યું હશે બંને, કંઈક ભેગા થતા હશો, પછી પ્લાનિંગ થયું હશે ને કે આપણે લગ્ન કરીને આમ બધું કરીને ગોઠવી નાખીશું. છે ને તારા મમ્મીની હકીકત જાણતો જ નથી, સમજા એનો ભૂતકાળ શું છે, એ બિચારી કેવી રીતે ગુજરી હતી, કઈ પરિસ્થિતિમાં હતી, અને જાણવોય નથી મારે એનો ભૂતકાળ કે તમારો ભૂતકાળ કોઈ દી જાણવો નથી. ચાલુ ભવિષ્ય જ એવા અરસામાં આવીને ઊભું છે સામે કે એનો સ્વીકાર થઈ શકતો નથી, તો ભૂતકાળને શું કરવો, ધોઈ પીવો હે? મેં સ્વીકાર્યું ને, મેં સ્વીકારી લીધો ને, તને દામિનીને બધાને મેં સ્વીકારી લીધા ને, તો તારે હોતન છે ને આ પરિસ્થિતિને સ્વીકારવી પડે, અને જેવી રીતે આપણે રહેવી છે ને પહેલા એમ જ તારે રહેવાનું જરીક સ્ટાર્ટ કરવું પડે. વાહ ભાઈ વાહ, તમે મને શીખવશો કે મારે કેવી રીતે કઈ પરિસ્થિતિને સ્વીકારવી એમ? હા, બે બધું તને મેં શીખવાડ્યું છે, સમજા. નાનો હતો ને ત્યારથી અત્યાર સુધી મેં શીખવાડ્યું છે. નાનો હતો, હાલતા નહોતો આવડતું, ખાતા નહોતું આવડતું, કેમ ભણવા જાઉં એ નહોતી ખબર પડતી, કોઈ વસ્તુની આ દુનિયાદારી રીતે કંઈ જોઈએ જ નહોતી. આ તને દુનિયામાં લાવવા વાળો, તને દુનિયાદારી દેખાડવા વાળો હું છું, એટલે હું કહું ને એમ તારે કરવું પડે. મારા અહેસાન ન કહેવાય, એક બાપની ફરજ કહેવાય. એની અરે ફરજ નાખી દે કૂવામાં, તો પછી નાખી દે. અને ક્યાંનો બાપ? ઓ જન્મ તે નથી આપ્યો મને, જન્મ મને મારી માએ આપ્યો છે. હા, અને મારી માં છે ને એ તારાથી વધારે નાલાયક ને હલકત છે. તારી માને એક શબ્દ નહીં કહેતો. પાકશે જ નહીં મને. પીધા પછી કદાચ મને મારી નાખશો ને તોય કોઈ અસર નહીં થાય, પણ હું એક ફેરવીને નાખીશ ને તો અહીંયા ને અહીંયા ગઠોળિયા ખાઈ જઈશું. હા, જો દેવાંગ, કઈ ના જોવું. તું તારે પીધેલી હાલતમાં છો, તું ભલે ને નશામાં પીધો છો. તને તું શું બોલે છે એનું ભાન નથી. તો મુંહ से लगा કે બોટલ પીને દેદારું ક્યાં મુંબઈ આંટો મારવા ગયા હતા કે હનીમૂન મનાવ્યો હતો કે નહીં મારી માં સાથે? હે, તું એક કામ કર, તું તારી રૂમમાં જા, ન જાવ. આપણે પછી વાત કરીશું. મને તમે કહેશો નહીં કામ તો હું હરગીજ નહીં કરું. કદાચ મરી જવાનું પસંદ કરીશ, બાકી જઈશ તો નહીં. તો તું તારું મોઢું બંધ રાખી. નહીં રાખો. પેપર છપાવવું છે મારે, મોટું જબરું પેપર લાવીને ધાબેથી નીચે ઉતારવું છે, અને તમારો ફોટો છાપવો છે, કપલ ફોટો. અને કપલ ફોટો છાપીને લખવું છે કે આ મા બાપ છે ને એ અસલી મા બાપ નથી મારા. દેવાંગ, તું આ તો લવરિયા છે, બે લવરિયા ભેગા થઈ ગયા છે, મા બાપના નામે લવરિયા છે. પસ્તાવાનો. બધાને કહી દે, હું કોઈને નહીં મૂકું, બધાને કહી દે. દેવાંગ, તને સાચી વાતની ખબર નથી. મૂકીશ નહીં કોઈને, હું હજી કહું છું. બોલો બોલો. શું કરો છો? એટલે ફોન મચાડો છો મને ખબર છે, પણ મૂડ સારો થઈ ગયો તમારો? કેમ? થયો હોય તો શું ને ન થયો હોય તો શું? મારી સાથે શું કામ એવી રીતે વાત કરો છો? તમને પ્રોબ્લેમ મમ્મીથી ને પપ્પાથી છે, મને શું છે? મારે તો કોઈની સાથે વાત નથી કરવી, અને જો એમના લીધે છે ને મારો મગજ ભેરવાઈ ગયો છે. હવે તમે મારી સાથે વાત કરશો તો ખાલી ખોટો મારે તમારી સાથે ગુસ્સો નથી કરવો, આવી રીતે વાત નથી કરવી, પણ તો પણ થઈ જશે. જો મારી વાત સાંભળો, તમે છે ને જે રીતે અત્યારે ગુસ્સો કરી રહ્યા છો ને એની જગ્યા પર થોડું શાંતિથી પ્રેમથી મમ્મી ને પપ્પાને બેસાડીને વાત કરશો ને તો વધારે સારું રહેશે. આપી દીધી સલાહ શીખામાં. ખોટું નથી કહેતી. મારે એ ટોપિક વિશે કોઈ વાત જ નથી કરવી, એની સિવાય કોઈ વાત જો હોય ને તો કર. કન્વર્ઝેશન બંધ થઈ જાય ને તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન જ ના આવે. પ્રોબ્લેમ છે એની ઉપર વાત કરશો તો સોલ્યુશન આવશે ને. અને તમે ખાલી મમ્મીને પૂછો તો કોઈ મતલબ નથી. પપ્પાને બેસાડો, પપ્પાને પૂછો. બરાબર છે, વાત તો સાચી છે તમારી. આ પેલું કહેવાય છે ને કે કોમ્યુનિકેશન ઇઝ ધ કી. પણ તમને ખબર છે આ વસ્તુ ક્યારે લાગુ પડે? જ્યારે સામેવાળો વ્યક્તિ સમજવા માંગતો હોય ને ત્યારે. બાકી જો સમજવા ન માંગતો હોય ને તો ઇટ્સ જસ્ટ અ નોઇઝ. આઈ નો ઇટ્સ જસ્ટ અ નોઇઝ, બટ એકવાર ટ્રાય તો કરો. તો મારે નથી સમજવા વાત માંગે છે કે નથી માંગતા એ એકવાર ટ્રાય કરો, પછી ખબર પડશે ને કે એનું કન્ક્લુઝન આવશે કે ઇટ્સ જસ્ટ અ નોઇઝ.
પણ મારે વાત જ નથી કરવી એમની સાથે. તમને ખબર છે શું કામ? કારણ કે વાત કરશું ને એટલે ફરી એક નવી વાર્તા એમ તૈયાર જ હશે. જો એમણે તમને આવી રીતે જુઠ્ઠું બોલ્યા છે, તમારી સાથે દગો કર્યો છે, એટલે તમને અત્યારે એવું જ લાગશે. અને તમને નહીં, કદાચ હું દેવાંગને કહીશ ને તો એને પણ એવું જ લાગશે. તમે બંને ભાઈ બહેન સમજો અને કંઈક વાત કરો. વાત કર્યા વગર આ વાતનું નિવારણ નહીં આવે. જ્યાં સુધી અમને ખબર છે ને ત્યાં સુધી હર વખતે અમારી પાસે નવી નવી વાતો આવે છે. પહેલા તો એવું આવ્યું કે મમ્મી પપ્પા જ અમારા નથી, પછી એ વાત આવી કે પપ્પા અમારા નથી, હવે નવી વાત આવી છે. એટલે મારે છે હવે ને શું નવી વાત આવી છે? ભાઈ કહેતો તો કે આપણા મમ્મી જ તે પપ્પાને ભગાડીને લઈ આવ્યા હતા. What? હા, આપણા પપ્પાને એટલે કે અમારા જે ઓરિજિનલ પપ્પા છે ને એને મૂકી દીધા હતા અને આમની સાથે ભાગી ગયા હતા. એટલે મમ્મી ઓરિજિનલ છે, પપ્પા નથી? હા, કે પપ્પા ઓરિજિનલ છે ને મમ્મી નથી? મને નથી ખબર અરે પણ કન્ફ્યુઝન તો દૂર કરવું પડશે ને. કેવી રીતે, કારણ કે એમની સાથે જ્યારે જ્યારે વાત કરે ને ત્યારે હર વખતે કંઈક નવી વાર્તાઓ કરે છે. જો તમે લોકો એકલામાં પૂછશો ને તો એ નવી વાર્તાઓ જ કરશે. બધાની સામે, બધાની વચ્ચે બેસાડીને પૂછશો ને તો એમને થોડી ઘણી શરમ પણ આવશે કે હવે આ બધા ભેગા થયા છે ને એટલે હવે મારે સાચું બોલવું જ પડશે. પણ વાત છુપાવી જ શું કામ જોઈએ? જે સત્ય હકીકત હતી એમને કહી દેવાય વાત ને. સાચી છે, વાત ના છુપાવી જોઈએ, પણ છુપાવી દીધી. હવે એનું કંઈ નહીં થાય. હવે આની આ વાત પકડી અને આપણે એ લોકો સાથે ઝઘડા જ કર્યા કરશું તો એનો કોઈ મતલબ નથી. શું ગેરંટી કે આ વખતે જે વાત કરશે સાચી જ વાત કરશે? મને એમની એકે વાત ઉપર વિશ્વાસ નથી આવતો અને મને તો એવું થાય છે કે આ લોકો અમારા મમ્મી પપ્પા છે કે નહીં. દેવાંગ એમ કહેતા હતા કે કંઈક એમના બર્થ સર્ટિફિકેટમાં કંઈક બીજું નામ હતું અને આમ કંઈક બીજું નામ છે, એટલે એ નામ આપીને પૂછી લેવાનું કે એ માણસ કોણ છે. જાતે જાતે બોલશે કે કોણ છે ને કોણ નહીં. પછી તો બોલવું પડશે એમને. સાચું કહું ને તો એ બંનેનું મોઢું જોઉં ને તો પણ મને ગુસ્સો આવે છે. વાત કરવાની તો બહુ દૂરની વાત છે. માનું છું કે કદાચ પહેલા અમારી સાથે વાત નહીં કરી શક્યા હોય, અમે નાના હશું, નહીં સમજી શકીએ, પણ હવે તો હું ને ભાઈ એટલા મોટા થઈ ગયા છે. અત્યાર સુધી આ વાત છુપાવવાનો શું મતલબ હતો? જો પહેલાં તમે નાના હોય એટલે વાત ના કરી હોય અને પછી તમે મોટા થઈ ગયા એટલે એમને એવું લાગ્યું હોય કે હવે આ વાત કરવી યોગ્ય નથી. કદાચ એ ડરના કારણે તમારી સાથે વાત ના કરતા હોય કે હવે એ કહેશે ને તમે લોકો એને છોડી દેશો. હું વાત નથી કરવાની. જો ભાઈને વાત કરવી હોય ને તો કરે. નહીં, તમારે વાત કરવી જ પડશે. તમારે જીદ કરવી હોય ને તો સાંભળી લો મારી વાત. તમારે મને કહેવાની જરૂર નથી કે મારે શું કરવું ને શું નહીં. તમે અહીંયા આવ્યા, મારા ભાભી છો, મેં વાત સાંભળી લીધી, ત્યાં વાત પૂરી થઈ ગઈ. હવે આગળ શું કરું ને શું નહીં ને હું નક્કી કરીશ અને મારે વાત નથી કરવી. ઓકે, નહીં કરતા. જે રીતે અત્યારે હેરાન થાવ છો ને એ રીતે થયા કરો. તમે તો નથી થતા ને હેરાન, અમે થઈએ છીએ ને ભાઈ. હા, તમારા માટે સારું વિચાર્યું હતું પણ તમે એને લાયક નથી. અને હું ભૂલી ગઈ કે જે માણસ જે વસ્તુ ડિઝર્વ ના કરતો હોય ને તે એ વસ્તુ ના કરે. તો તે હું વિચાર કર્યો છે? હે, તને કહું છું અને આ અવળા રેવાડે સડી ગયો. હે, કાંઈ વિચાર નથી કરવો મારે. દારૂ પીને જાઉં છું ને એટલે રાત્રે ઊંઘ આવી જાય છે, વાત થાય પૂરી. તો મારી વાત સાંભળ, આવી રીતે કાંઈ ન હોય, સમજો. હું એને મારા બાપ કે મારી મા માનતો નથી. બેમાંથી ગમે એને જેણે લફડું કર્યું હોય એને મને કોઈની સાથે કંઈ લેવા દેવા નથી. છેવટે જ્યારે મને સામે ચાલીને ખબર પડી છતાંય હજી સાચું કહેવા માટે તો તૈયાર જ નથી ને બંને. હવે મને એક વાતનો જવાબ આપ કે આપણે મતલબમાં ગમે એ દુઃખમાં પડી ગયા હોય, હા, તો આપણે છે ને દુઃખને પકડી રાખવી છે. એટલે આપણે છે ને જિંદગી જીવવાનો એક લહાવો હોય ને એ સમય છે ને એક બાજુ વયો જાય છે અને એ વાતને પકડીને દુઃખી થાય છે. એવું જ તારા જીવનમાં થયું છે દેવાંગ. તું વિચાર તો કર કે તું આખી જિંદગી તારા પપ્પાની હારે આમ અબોલા જ રાખી, તાર મમ્મી હારે અબોલા જ રાખી. હા, જવાબ આપ. રાખીશ, કારણ કે મને છે ને મારું વર્ચસ્વ ગુમાવીને કામ કરવાની કે કોઈ જગ્યાએ રહેવાની આદત નથી અને એટલા માટે જ આ બધું થઈ રહ્યું છે. બાકી તો જો લોકોની સામે નમીને કોઈ કામને કે કોઈ વસ્તુને ભૂલી જઈએ ને તો ચપટી વગાડતા ખાલી આપણી પાસે ઘણું બધું આવી જાય. પણ મારે એવું નથી જોઈતું. હા, હું માણસ જ એ પ્રકારનો નથી કે આવી રીતે મારા મા બાપે ભૂલ કરી હોય છતાંય હું એને સ્વીકાર કરી લઉં એમ અને એ પણ સામે ચાલીને એના પગે પડું એમ. પગે પડવાની વાત ના, ક્યાંનો લોજિક છે ભાઈ?
લફડા એણે કર્યા, જીવનમાં એ લોકોએ ખરાબ કર્યું. અને આમ પણ હા મારો જે અત્યારમાં બાપ છે રનિંગ, હે એને શું કર્યું હશે? કેવી મારા મમ્મીને ફસાવ્યા હશે, બ્લેકમેલ કર્યા હશે. અને એવી વાત મળી છે કે મારા પપ્પાના ફ્રેન્ડ હતા ખાસ. એટલે હવે તો એ વાતનો દાખલો બેસાડવો બહુ અઘરો છે કે દોસ્ત બનાવો તો એવા સારા બનાવો કે જે ઢાલ સરીખા હોય. બધા તારા જેવા નથી હોતા ભાઈ. ઘરે આવીને ઘણા લોકો આવું કરી જાય. હા મારી વાત સાંભળ. ચાલો માનું છું ભાઈ કે એ તારો સાવકો બાપ હશે, તારો સગો બાપ નથી, તારી સગી માં નથી. હમ પણ હું તને એક સવાલ કરું છું, એનો હાસે હાસો જવાબ આપજે. કોઈ દિવસ એણે સાવકા પણ હું દેખાડ્યું છે? હાકા ના પાડજે કાંઈ. દેખાડ્યું છે? નહીં. હા. અને બીજો સવાલ પૂછું, તારે ગમે એ કપડાં લેવા હોય કે ગમે એ વસ્તુ લેવી હોય કે બહાર ફરવા જવું હોય, તારા લગ્ન એણે કેવી રીતે કરાવ્યા હતા જોયા હતા? સોસાયટીમાં આમ બધાય વાતો કરવા માંડ્યા હતા કે વાહ નરેશભાઈના છોકરાના લગ્ન બહુ સારી રીતે કર્યા. આખી સોસાયટી વાત કરતી હતી. તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે જો તારા પ્રત્યે એને જરી કઈ ઝેર નથી તો પછી તું શું કામ ઝેર રાખે છે? હા, જો મારી વાત સાંભળ તો હું તને એમ કહું છું કે આ બધી વાતને જતી કર અને તારું જે આગલું જીવન છે ને એ જીવવા માંડ. એક વાત પકડીને છે ને નો બેહી જવાય. માનસિક રીતે છે ને ભાંગી જઈશ. અને આ અત્યારે તું દારૂના રવાડે સડી ગયો છે. આ બધું શું છે? આ બધું ભૂલાવવા માટે થઈને જ પીવું છું. અરે મારી વાત સાંભળ. માનું છું કે ઘણા લોકો દુઃખમાં હોય તો દારૂ પીવે છે, હા, પણ હું એની દવા છે? દારૂ જ એની દવા છે ભાઈ. તું જરીક વિચાર તો કર કે તને નાનેથી મોટો એણે કર્યો છે. આપણે સાથે જ ભણતા ને નાના હતા ત્યારથી, તો મેં કોઈ દિવસ તારી પાસે એવી વસ્તુ નથી જોઈ કે જે આ હલકી હોય. તે માંગ્યું એ તારા બાપાએ આપ્યું છે. તો હું એમ કહું છું કે ભાઈ તું સમજી જા અને છે ને તું તારા પપ્પાની માફી માંગી લે. બસ મારે તને એટલું કહેવું છે. પછી તને જે ઠીક લાગે એ પણ એકવાર વિચાર કરી જો. તારા મમ્મી કેટલા દુઃખી છે, તારા પપ્પા તો દુઃખી છે જ. આજે તો છે ને બધી સાચી હકીકત કહી જ દેવી છે. લાગે છે કે હવે આ વાર્તાનો અંત લાવવો જ પડશે. હા, નહીંતર મને એમ લાગે છે મારા દીકરા અને દીકરી અલગ. દિવ્યાંગ, દેવાંગ અહીંયા બેસ. અમારે તને સાચી હકીકત કહી દેવી છે. તું જે દિવસથી એમ કહેશો ને આ ઘરમાં જે આગ લગાડશો ને, બસ આજે એ આગ પર પાણી રેડવાનો સમય આવી ગયો છે. પછી કહે જ દો ને પપ્પા કે શું કામ કર્યું આ બધું તમે. તો આજે તું તારા પપ્પા પાસે નહીં બેસીશ એમ ને? નહીં, નથી બેસવું મારે તમારી પાસે. દામિની, સંધ્યા, દિવ્યાંગ, કારણ કે જે કંઈ પણ ખુલાસાઓ થવાના છે એ ઘરમાં બધાની સામે થાય ને તો જ સારું. દિવ્યાંગ, તને જેણે પણ કંઈ કીધું છે ને એ તું સત્ય હકીકત નથી જાણતો. દેવાંગ, અમારે તો આ વાત કરવી જ નહોતી, પણ તું આ જે અવળા રવાડે ચડી ગયો હતો ને, દારૂ પીવો, પછી મોડી રાત સુધી ઘરમાં ન આવવું અને અવળા મિત્રોની સંગાથ લેવી, એટલે આ તારી જિંદગી માટે બધું બહુ ખરાબ હતું. મારો અવાજ પહોંચ્યો નથી મને લાગે છે. દિવ્યાંગ, તું જે વિચારે છે ને તને કોઈએ કાંઈ કીધું છે ને એ બધું સત્ય નથી. અને સત્ય હકીકતની વાત મને કોઈએ કાંઈ કીધું જ નથી. એકચ્યુઅલી મેં મારો ફોટો જોઈ લીધો નાનપણનો, જ્યારે અમે બંને ભાઈ બહેન નાના હતા અને તમે તો હતા પણ એમાં પપ્પા નહોતા, કોઈ બીજું જ હતું. એટલા માટે થોડીક શંકા ગઈ મને અને મેં વધારે ડિટેલ્સ જાણવાની કોશિશ કરી તો જન્મ તારીખના દાખલાઓ મળ્યા અમારે. એમાં પપ્પાના નામ તરીકે રાજુભાઈ નામ લખેલું હતું, ક્યાંય પણ નરેશભાઈનો ઉલ્લેખ હતો જ નહીં. એટલા માટે જ પપ્પા
આ જે કંઈ પણ થયું ને એ બધું એટલા માટે જ થઈ રહ્યું છે કે તમે મારા મમ્મીને ફસાવીને એમની સાથે લગ્ન કર્યા અને હવે અને પરાણે તમે હવે એમને તમારી સાથે રાખો છો. અરે દેવાંગ, તું જે તારા પપ્પા વિશે વિચારે છે ને એ ખોટું છે. અને જે પણ મળ્યું એ હવે તને એટલી ખબર પડી જ ગઈ છે તો સત્ય હકીકત કહી જ દઉં ને. એટલે તને પણ એમ થાય કે મારી માએ જે પણ કર્યું એ બધું બરાબર જ હતું, કાંઈ ખોટું નહોતું. તારે જાણવું જ છે ને કે શું કામ મેં તારાથી વાત છુપાવી. સાચું કેવું હોય ને તો જ કહેજો, નવી વાર્તા કરી હોય ને તો રહેવા દેજો. નવી વાર્તા નથી દામિની, સાચી હકીકત અત્યાર સુધી છુપાવી હતી એટલા માટે જ કે મારા દીકરાઓને એ વાતની જાણ કરવા નહોતી દેવી. એની મારા સાથે શું થયું હતું શું થયું હતું? તે જે ફોટા જોયા ને દામિની, હું, તું અને જે આ નહોતા બીજા પપ્પાની વાત કરે છે, હમ. તારા ઓરિજિનલ પપ્પા સાથે મેં પ્રેમ લગ્ન કર્યા હતા. અને તમારા બંનેના જન્મ પછી મને ઘરની બહાર કાઢી મૂકી હતી, અને એ પણ મારીને, ગળું દબાવી અને આંખમાં લાલ મરચું નાખીને. પછી મારા માવતરે થોડા વખત આપણને ત્રણેયને એમના ઘરે રાખ્યા અને 2 દીકરાઓ સાથે કોઈ સ્વીકારવા તૈયાર નહોતું બીજા લગ્ન માટે. અને મારા માવતરને એવું હતું કે મારી દીકરી હું જીવતી છું ત્યાં સુધી સહી સલામત જીવશે, પણ કાલે સવારે હું નહીં હોઉં તો મારી દીકરી અને એના બંને દીકરાનું શું થશે. બસ એ જ વિચાર કરી અને આજે તારા પપ્પા તે હાચવી રહ્યા છે ને એમની સાથે માંગવું નાખ્યું અને બંને દીકરાઓ સાથે એમણે આપણને સ્વીકાર્યા. હવે તું જ કે મેં શું ખોટું કર્યું અને મારા માવતરે શું ખોટું કર્યું એમાં? ખોટું કંઈ નથી કાંઈ. તમે આ વાત અમને જણાવી તો શકતા હતા ને. જેવી રીતે આજે જણાવી એવી જ રીતે તમે મને પહેલા પણ કહી શકતા હતા. શું જણાવે? કોઈ માં એના દીકરાને એમ કહે મેં પ્રેમ લગ્ન કર્યા હતા અને તારા અસલી બાપ એણે તને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. આ જેને મોટો કરે છે જેને તું જેને બાપ કહેશો એ તારો અસલી બાપ નથી, એ તારો નકલી બાપ છે. એમ કોઈ એની માં એના દીકરાને કહી શકે? કોઈ ન કહી શકે. અને એટલા માટે જ આપણો પરિવાર આમ સહી સલામત રહે, કોઈને કાંઈ ખબર જ ન પડે. તું જેવી રીતે મને તારો અસલી બાપ માનશો ને બસ એવી જ રીતે આખી જિંદગી વહી જાય. બસ એમ જ એને તો એમ હતું. પણ કોને ખબર ભગવાનને શું ધારીએ છે ને શું થઈ. તારો જન્મનો દાખલો અને તારા મમ્મીના ફોટા એ બધું તારા હાથમાં આવી ગયું અને આ આખી બાજી ઊંધી થઈ ગઈ. ભૂલ હતી અમારી કે મેં ભાઈ બહેન સમજવામાં ભૂલ કરી કે ભલે તમે અમારા અસલી મા બાપ તો નથી, મતલબ કે બાપ તરીકે અસલી બાપ. હકીકતમાં ભૂલ હતી અમારી કે અમે તમને સમજવામાં થાપ ખાઈ ગયા. તમે મારા અસલી પપ્પા નથી તો શું થયું? છતાં પણ તમે અમને ઉછેરીને મોટા કર્યા અને મને એટલો કાબિલ બનાવ્યો કે સારી નોકરી કરી શકું, સારી જગ્યાએ રહું અને ઉપરથી મારા લગ્ન પણ ખરા. છતાંય તે મેં આવી રીતે તમને કહેવાનું ના કહેવાનું કહ્યું અને ઉપરથી હાથ પણ ઉપાડ્યો. સોરી. જો દેવાંગ, ભૂલ થઈ ગઈ મારી. એક ખાલી કાગળના ટુકડા ઉપર તને એટલો બધો ભરોસો આવ્યો, પણ આ બાપના પ્રેમ ઉપર એની ઉપર તને જરી કંઈ ભરોસો ન આવ્યો. એક કાગળનો ટુકડો મળ્યો અને તે એમ ધારી લીધું કે આ મારો બાપ નકલી છે. પણ જે બાપે તને 25 વર્ષનો કર્યો, એટલો લાડ પ્યાર કર્યો, એનું કોઈ નિશાની જ નહીં. એ પ્રેમ તને દેખાણો જ નહીં. તને એમ ન થયું કે ભલે ને આ કાગળનો ટુકડો એમ કે મારો ઓરિજિનલ બાપ આ નથી, પણ મારું દિલ, મારું મન એમ કહેશે કે નહીં આ મને પ્રેમ કરવાવાળો જ મારો ઓરિજિનલ બાપ છે. એમ તને મનમાં ક્યારેય ન થયું? પપ્પા ત્યારે સિચ્યુએશન જ એવી હતી. હવે આવી રીતે અચાનક ફોટો સામે આવ્યા, સર્ટિફિકેટ સામે આવ્યા તો મેં ઊંધું સમજી લીધું હતું. અમારી ભૂલ છે. જોયા જાણ્યા વગર અમે ઘણું બધું બોલી ગયા છે. હા, ભૂલ તો મારી પણ છે, કારણ કે મેં તમને આ વાત જણાવી નહીં. અને મને ડર હતો કે જો હું તમને આ સાચી વાત હકીકત કહી દઉં અને કદાચ તમે ભાઈ બહેન મારાથી દૂર જતા રહ્યો
જેને હું મારા પોતાના ગણતો હતો અને દામિનીને હું મારી દીકરી ગણતો હતો, તને હું મારો દીકરો ગણતો હતો, તમે બંને મારાથી અળગા થઈ જાઓ તો બસ એ વાતનો જ ડર હતો. અને એટલે જ મેં તમને આ ઓરિજિનલ વાત ક્યારેય ન કરી. પણ એક વાતનું દુઃખ તો રહી ગયું ને કે મારા પોતાના સંતાનોએ મને ન ઓળખી શકે, પણ એ પારકા ઘરેથી લાવેલી દીકરી મને સમજી શકે. હા, કારણ કે એ સંસ્કારી મા બાપની દીકરી છે. બાકી આ બંને ભાઈ બહેન એના મા બાપને ક્યારેય ન ઓળખી ગયા. બસ આ વાત હું ક્યારેય નહીં ભૂલી શકું.